ગુડ મોર્નિંગ એવરીબોડી. હવે આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, ધેટ ઇઝ ધ ફર્સ્ટ ચેપ્ટર ઇન અવર ટેક્સ્ટ બુક. આજે આપણે એના સમ્સ કરશું. શું કરશું? આપણે એના સમ્સ કરશું. તો ટેક્સ્ટ બુક તમે કાઢી લેજો તો ખબર પડશે કે કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે. કરેક્ટ? હવે સૌથી પહેલાં એક કામ કરો, તમે તમારી કોપી કાઢી રાખો, કેલ્સી બાજુમાં રાખજો, ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝનો પેજ તમે ખોલજો અને હું તમને 1 થી 2 મિનિટ આપું છું. તમે જરાક ફોર્મ્યુલાને રિવાઇઝ કરી લો. કુલમ્બ્સ લો છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફ્લક્સ છે, એ બધાના જરાક જે મેઇન ફોર્મ્યુલા જે આપણે બોક્સમાં રાખ્યા હતા અને સ્ટાર બનાવ્યા હતા, એ બધા જ ફોર્મ્યુલાને તમે જરાક એકવાર જોઈ લો અને આજે આપણે ચાલુ કરી નાખશું. આઈ એમ ગિવિંગ યુ 1 to 2 minutes. એકદમ ધ્યાનથી રિવાઇઝ કરી લેજો, પછી આપણે ચાલુ કરી નાખીશું. ઓકે, નાવ લેટ અસ સ્ટાર્ટ. હવે ક્વેશ્ચન 1.3, લેટ અસ સ્ટાર્ટ ધ થર્ડ ક્વેશ્ચન. હવે એ લોકો એમ કહે છે, ચેક ધ રેશિયો ઓફ ke² બાય g mp ઇઝ ડિમેન્શનલેસ. ચેક ધેટ ધ રેશિયો ઇઝ ડિમેન્શનલેસ. એટલે અહીંયા આપણે પ્રૂવ કરવાનું છે કે જે પણ આપણને ઇક્વેશન આપેલું છે એ ઇક્વેશન યુનિટલેસ છે. કેવું છે? યુનિટલેસ. તો આપણને એ પ્રૂવ કરવાનું છે. So now without wasting any time, let us move further. હવે ઇક્વેશન શું આપેલું છે જરાક આપણે જોઈએ. ઇક્વેશન ke² બાય gmp આપણે શું કરવાનું છે કે યુનિટલેસ છે. તો હવે બહુ ના વિચારતા, બધાના યુનિટ રાખશો તો જરાક લાંબા થઈ જશે. મેં તમને થિયરીમાં કરાવ્યું કે સૌથી પહેલાં કુલમ્બ્સ લો લઈ લો. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અને ચાર્જ ઓફ પ્રોટોન સરખા હોય. ઓકે, જસ્ટ પ્લસ એન્ડ માઇનસ નો જ ડિફરન્સ હોય. આ કુલમ્બિયન ફોર્સ છે, આ ગ્રેવિટેશનલ ફોર્સ છે જે તમને થિયરીમાં લખાવી હતી. માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ઇલેક્ટ્રોન, બે પાર્ટિકલની વાતચીત કરવામાં આવે છે. એક છે પ્રોટોન અને બીજો છે ઇલેક્ટ્રોન, ડિવાઇડેડ બાય r². હવે બંનેનો રેશિયો લઈ લો, hc/Fe. ઓકે, તો આ એક છે ત્યાંનો યુનિટ થશે ન્યૂટન, આનો થશે ન્યૂટન, એટલે ન્યૂટન બાય ન્યૂટન કેન્સલ થઈ જશે. So this demonstrates that it's a unitless quantity. કેવી ક્વોન્ટિટી છે? યુનિટલેસ ક્વોન્ટિટી. ઓકે, બહુ ના વિચાર. ક્લિયર? સો ઇટ્સ અ યુનિટલેસ ક્વોન્ટિટી. અને આ રેશિયો શું સજેસ્ટ કરે છે? ઇટ ડેમોન્સ્ટ્રેટ્સ the ratio of Coulombian force and universal law of gravitation, that is the gravitational force. Okay, તો એ બંનેનો રેશિયો જણાવે છે. આપણે આ થિયરીમાં પણ કર્યું હતું, આપણે થિયરીમાં રેશિયો પણ મેળવ્યો હતો. ઓકે, તો એ જ છે, બહુ બધું ખાસ ફરક નથી. સો ઇટ depicts the ratio of a Coulombian force and ગ્રેવિટેશનલ ફોર્સ. એ ફોર્મ્યુલા કેવી રીતે આવ્યો? આ તો યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન છે, ન્યૂટને જે આપેલો હતો, F = g
એમપી એમઈ બાય આર સ્ક્વેર. અહીંયા આપણા બે પાર્ટિકલ છે, પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન. ઓકે, બંનેના ચાર્જ સરખા હોય એટલે મેં કે ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર લખેલો છે. હવે એમના વિચારતા માઇનસ ક્યાં ગયો? ઓકે, મેં મેગ્નિટ્યુડ લીધેલી છે. શું લીધેલી છે? મેગ્નિટ્યુડ. કારણ વગરના તમે કન્ફ્યુઝ ન થઈ જાય. ઓકે, ના લેટેસ્ટ સ્ટાર્ટ. ચાક આપણે આજે સ્પીડમાં કરશું. ઓકે, હવે મને લાગે છે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇલેક્ટ્રિક ચાર્જ ઓફ અ બોડી ઇઝ ક્વોન્ટમ. જે આપણે થિયરીમાં શીખ્યું હતું એ જ છે. ઓકે, ધ ચાર્જ ઇઝ ઓલવેઝ ધ ઇન્ટિગ્રલ મલ્ટિપલ ઓફ ધ least minimum charge, that is E. Okay, why can one ignore quantization of electric charge when dealing with macroscopic, that is large scale charges? જો હવે આને જરાક સમજો. લાર્જ સ્કેલ ચાર્જીસ એટલે જો સૌથી પહેલાં આપણો મિનિમમ ચાર્જ, આપણો ફોર્મ્યુલા શું છે? Q ઇક્વલ્સ ટુ N. ઓકે, N ઇક્વલ્સ ટુ 1 વેલ્યુ, તો એ શું થશે? 1.6. એ શું થશે? 1.6 times 10 to the power minus 19. Okay, E ની મિનિમમ વેલ્યુ શું છે? E ની મિનિમમ વેલ્યુ 1.6 times 10 to the power minus 19. હવે આપણે પ્રેક્ટિકલી આપણે જ્યારે વાત કરીએ ત્યારે E સમજી લો માઇક્રો કુલમમાં હોય કે નેનો કુલમમાં હોય, ઓકે, ઓર કુલમમાં હોય, તો એ હિસાબથી આપણે આને નેગ્લેક્ટ કરી શકીએ. આપણે આને શું કરી શકીએ? નેગ્લેક્ટ કરી શકીએ. ઓકે, કારણ કે 10 ટુ ધ પાવર માઇનસ 19 એટલે શું થાય? 0.000. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ ધેટ જે આપણે પ્રેક્ટિકલી ચાર્જીસની વેલ્યુ હોય એ એના કરતાં બહુ મોટી હોય. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેટ રીઝન વી કેન ઇગ્નોર ઇટ. સિમ્પલ કોન્સેપ્ટ છે જે આપણે થિયરીમાં કર્યું હતું એ જ છે. ઓકે, with respect to the minimum charge we have more value. Okay, more practical values of charges. It is because of that reason we can ignore it. Okay, simple છે. Now let me erase it. I need some space tonight. જેમ બને એમ આપણે વધુ સમ સોલ્વ કરવાની ટ્રાય કરશું. Now when a glass rod is rubbed with a silk cloth, charges appears on both. આપણે થિયરીમાં શીખેલું હતું ચાર્જિંગ બાય ફ્રિક્શન. ઓકે, એકવાર તમે એને રબ કરો તો એક ઉપર પોઝિટિવ ચાર્જ આવી હશે અને એક ઉપર નેગેટિવ ચાર્જ આવી હશે, પણ નેટ ચાર્જ 0 હશે. નેટ ચાર્જ કેવો હશે? 0 હશે. ઓકે, સો ધીસ ઇઝ ધી આન્સર. ઓકે, જે આપણે થિયરીમાં શીખેલું હતું એ જ છે. નેટ ચાર્જ ઇઝ ઓલવેઝ કન્ઝર્વડ. ઓકે, લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ એ પ્રમાણે આપણે એને કહી શકીએ. સો ધીસ ઓલ્સો helps with respect to law of conservation of energy. ઓકે, એ પણ વેલિડ છે. હવે એમ ના કહેતા કે એ વાયોલેટ થઈ ગયું છે. ઓકે, એકદમ ઇઝી છે, સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે જો આપણને 4 ચાર્જીસ આપેલા છે અને ઈ સ્ક્વેરમાં ગોઠવેલા છે ABCD ઓફ અ સાઇડ 10 સેન્ટીમીટર. તો ચાર્જ આપણે પૂછ્યો છે જી સેન્ટરમાં છે. તો નાવ મારે 6 સમ આપણો ચાર્જ છે, આપણો સ્ક્વેર છે, અહીંયા 4 ચાર્જીસ બેઠા છે, +2 માઇક્રોકુલમ, +2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ and -5 માઇક્રોકુલમ. ડાયગોનલ જોઈન કરી નાખો, સ્ક્વેર છે
ઓકે હાલો આને ખેંચશે નામ આપી દેવાનું 1 2 3 ઓકે તો આ છે F2 આ છે F3 આને ધક્કો દેશે આ છે F2 સોરી F3 આને ધક્કો દેશે આ છે F2 તમે જોવા જાઓ તો ચાર્જીસની વેલ્યુ સેમ છે અને આ ડિસ્ટન્સ પણ સરખો હશે બીકોઝ ઇટ્સ અ સ્ક્વેર તો આ ફોર્સ ને આ ફોર્સ કેન્સલ થઈ જશે અને આ ફોર્સ ને આ ફોર્સ પણ કેન્સલ થઈ જશે તો the net charge on the charge that is at the center of the square force કેવો હશે 0 મીટર કેવો હશે 0 મીટર now 7 sir okay 7th objective છે એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે જો ચાર્જીસની મેગ્નિટ્યુડ સરખી છે જો ચાર્જીસની મેગ્નિટ્યુડ અને ડિસ્ટન્સ સરખો હશે તો ઓટોમેટિકલી જે ફોર્સ છે એ કેન્સલ થઈ જશે બીકોઝ F ઇઝ કુલમ્સ લો આપણને શું કહે છે F ઇક્વલ્સ ટુ K U સ્ક્વેર બાય R સ્ક્વેર આ ક્યારે છે when Q1 ઇક્વલ્સ ટુ Q2 ઇક્વલ્સ ટુ એના It's a very easy concept એટલું અઘરું નથી now an electrostatic field line is a continuous curve that is a field cannot have sudden breaks why not જો આ એકદમ સરસ ક્વેશ્ચન છે અને આને જરાક સમજવાનું છે જો ચાર્જીસ સમજી લો અહીંયાથી ચાર્જીસના ઇલેક્ટ્રિક ફિલ્ડ થાય છે બરાબર આપણે જોયું હતું પોઝિટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બધી બહાર નીકળે હવે ક્વેશ્ચન આપણને એમ કહે છે કે આ હંમેશા કન્ટિન્યુઅસ કર્વ કેમ બનાવે છે એમ નથી કે આ અહીંયાથી તૂટી ગયો ઓકે કારણ કે ચાર્જીસ જ્યારે એક જગ્યાએથી એક પોઈન્ટ A થી પોઈન્ટ B જાય તો ચાર્જીસ અહીંયા છલાંગ નથી મારતો અહીંયા છલાંગ નથી મારતો તો ચાર્જ ઇઝ નોટ જમ્પિંગ ચાર્જ ઇઝ not jumping charge is not jumping that is the reason okay that we have a continuous line of electric field okay we have continuous electric field lines because the charge is not jumping જો ચાર્જ જમ્પ નથી કરતો ઓકે જરાક ધ્યાન દેજો મેં તમને કોઈ દી નથી કીધું કે ચાર્જ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે અને ચાર્જ અહીંયાથી અહીંયા જાય છે એ મેં હજી કર્યું નથી એ બધું હવે આવશે અહીંયા જેટલા પણ ચાર્જીસ હતા તે લાઈક સ્ટેશનરી એક જ જગ્યાએ ઊભા છે બધા ઓકે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સમજો જરાક ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઇલેક્ટ્રો એટલે ચાર્જ સ્ટેટિક્સ એટલે સ્ટેશનરી Explain why two field lines never cross each other at any point. Notes જોજો લખાવેલું છે ઓકે હવે નાઇન્થ સમ શું કહે છે એ પ્રકારની બે ચાર્જીસ છે QA અને QB અને QB ચાર્જીસ છે અને ડિસ્ટન્સ આપેલો છે 20 સેન્ટીમીટર કેટલો ડિસ્ટન્સ આપેલો છે 20 સેન્ટીમીટર આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની છે તો મિડ પોઈન્ટ એટલે અહીંયા આ છે તમારું મિડ પોઈન્ટ M એટલે આ થશે 10 સેન્ટીમીટર શું થશે આ 10 થશે આ 10 થશે યુનિટ બધા સેન્ટીમીટરમાં લખી નાખો ઓકે તો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એક ચાર્જ કયો છે એક છે 3 માઇક્રોકુલમ અને એક તો છે -3 માઇક્રોકુલમ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની છે તો સૌથી
સોચો તો સમજો આનામાંથી બારે કાઢશે ને આ અંદર લેશે આ E1 છે અને આ શું છે E2 છે અને ચાર્જીસના મેગ્નીટ્યુડ સરખા છે અને ડિસ્ટન્સ પણ સરખું છે ઇલેક્ટ્રિક ફીલ્ડનો ફોર્મ્યુલા તો આપણને ખબર છે E = AQ/r². E1 શોધી નાખીએ પછી એનો ડબલ કરી નાખશું કારણ કે આપણને ખબર છે આ બારે કાઢશે અને આ અંદર જશે ઓકે તો અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ તો ડબલ થઈ જશે ઓકે વેક્ટર સમ કરવું પડે ઇલેક્ટ્રિક ફીલ્ડ શું કરવું પડે વેક્ટર સમ અને એની નેટ ડિરેક્શન પણ આપણે મેળવી શકીએ we are just concerned with the magnitude now so 9 times 10 to the power 9 charge શું છે 3 microcoulomb so 3 times 10 to the power -6 by r square distance છે 10 centimeter એનો સ્ક્વેર એટલે 100 એટલે 0.1 નો સ્ક્વેર of 0.1 we have to convert centimeter into meter એટલે શું થશે અહીંયા 10 to the power -2 10 to the power 2 પર આવી જશે 9 times 3 is 27 9 6 11 minus 6 times 10 to the power 5 Newton per coulomb or volt per meter. Okay. तो नेट इलेक्ट्रिक फील्ड શું થશે આપણે ડબલ થઈ જશે તો અહીંયા ડબલ થઈ જશે 2 times 27 times 10 to the power 5 volt per meter or newton per coulomb. લખી નાખજો આન્સર જોઈ લેજો જરા બરાબર 9 times 10 to the power 9 always verify your answer okay print it at the back side of your textbook 9 times 10 to the power 9 charge 3 times 10 to the power -6 0.1 the whole square is 0.01 10 to the power -2 10 to the power 2 becomes 11 okay જોઈ લેજો now if a negative test charge of magnitude 1.5 nanocoulomb is placed at this point હવે 1.5 nanocoulomb નો જો આપણે ટેસ્ટ ચાર્જમાં મૂકીએ તો આપણને ફોર્સ શોધવાનો છે ફોર્સ એક્સપિરિયન્સ્ડ બાય ટેસ્ટ ચાર્જ ફોર્સ એક્સપિરિયન્સ્ડ બાય ટેસ્ટ ચાર્જ આપણને શોધવાનું છે બીજો ફોર્મ્યુલા છે F equals to Q into E charges charge આપેલો છે 1.5 nanocoulomb 1.5 times 10 to the power -9 ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી છે I think 2 times 27 is 54 times 10 to the power 5 તો આટલા ન્યૂટન અને જેમ બને ને એમ કેલ્સીનો ઉપયોગ ઓછો કરવાનો કેલ્ક્યુલેશન્સ બધા પોતાની મેળે જે થાય એ જ કરવાના કારણ કે તમને આગળ જતાં કામ આવશે ક્લિયર લખી લ્યો જરાક ઝડપ રાખજો ઓકે હવે આગળના જે ક્વેશ્ચન્સ જે છે એનામાં ઇલેક્ટ્રિક ડાયપોલ નામની વસ્તુ એ લોકો લખે છે તો ઇલેક્ટ્રિક ડાયપોલ હજી સુધી આપણે કર્યું નથી તો એ જ્યારે ટાઈમ આવશે ત્યારે આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ કરશું અને સાથે સાથે એના સમ્સ પણ કરી નાખશું અત્યારે ઇલેક્ટ્રિક ડાયપોલને વિચારતા નહીં કારણ કે એના પછી ઘણી બધી વસ્તુ શોધવાની છે તો એ આપણે એકવાર બધી ફિઝિકલ ક્વોન્ટિટીઝ આપણે એકવાર ડિફાઇન કરી લઈએ પછી આપણે બધું જ એક સાથે કરી નાખશું ઓકે સો ડુ નોટ વરી અબાઉટ ઇલેક્ટ્રિક ડાયપોલ
Which dipole? Electric dipole. 11th મજા આવે એવો છે. A polythene piece rubbed with food is found to have a negative charge of 0.3 microcoulomb. Okay, estimate the number of electrons transferred. Okay, ચાર્જ આપેલો છે 0.3 માઇક્રોકુલમ. ચાર્જ કેટલો આપેલો છે? ચાર્જ કેટલો આપેલો છે આપણને? 0.3 માઇક્રોકુલમ. તો આપણને એ કહેવાનું છે કે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. તો ફોર્મ્યુલા આપણને ખબર છે Q ઇક્વલ્સ ટુ n, એટલે n શું આવશે? 0.3 ટાઈમ્સ 10 ટુ ધ પાવર -6 divided by fundamental charge 1.6 times 10 to the power -6. તો અહીંયા તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન મળી જશે. અને બીજો ક્વેશ્ચન પણ સારું છે. એમાં એમ કહે છે is there a transfer of mass from wool to polythene? ટ્રાન્સફર ઓફ માસ થશે? તો આન્સર ઇઝ yes. There would be a transfer of mass. There would be the transfer of mass. મને કેમ ખબર પડી? કારણ કે હમણાં જ મેં શું થયું કે ઇલેક્ટ્રોન અહીંયાથી આ ગયા, ટ્રાન્સફર થયું ઇલેક્ટ્રોનનો, અને મને ખબર છે કે માસ ઓફ ઇલેક્ટ્રોન શું છે? 9.1 ટાઈમ્સ 10 ટુ ધ પાવર -31 kg. આ એક ઇલેક્ટ્રોનનો એટલો માસ છે, તો આટલા ઇલેક્ટ્રોનનો કેટલું? વિથ ધ હેલ્પ ઓફ યુનિટરી મેથડ તમને માસ ઓફ ઇલેક્ટ્રોન મળી જશે. મીન્સ total mass of electron મળશે જે transfer થયા. So obviously yes, there is a transfer of mass, but it's in a very negligible amount. 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 Okay. લખી લો. 2 મિનિટ આપું છું. It's in a very negligible amount. લખી લો. પછી જે સરસ સમ્સ છે આપણે એ કરીએ. જો હું એક વાત હું તમને એ પણ કહી દઉં કે આપણા જે આ 12થનું ઓનલાઈનમાં જે પણ આપણે ચાલુ કર્યું છે તમે જરાક ધ્યાનથી બધા વિડીયોઝ જોજો. એકદમ વિડીયોઝ સિસ્ટમેટિકલી અપલોડ થયા છે. ઓકે. તો ધીસ ઇઝ ધ 21st પાર્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફર્સ્ટ ચેપ્ટરનો. તમે વિચાર કરી લેજો ફિઝિક્સ કેટલું ડિટેલમાં છે. ઓકે. Alright, now let us move further.
Two insulated charged copper spheres A and B have their centers separated by a distance of 50 centimeter. What is the force of repulsion if the charge on each is 0.65 microcoulomb? Radius are negligible compared to distance. It means we can consider them as a point charge. We can consider them as a point charge. A. They here છે 0.65 microcoulomb. Then they are separated by distance of 50 centimeter. Force શોધવાનું છે. F equals to AQ square R square 9 times 10 to the power 9 into 0.65 square into 10 to the power minus 12 by 50 centimeter. 50 centimeter is half meter. Half ऊपर जैसे then multiply by half no square 4. So the answer would be 36 times 0.65 square into 10 to the power minus 3 Newton. એટલો ફોર્સ લાગશે. આમ જરા કેલ્ક્યુલેટ કરી નાખજો. Okay, so 36 times 0.65 15.21 કેટલો આવશે 15.21 times 10 to the power minus 3 આ ફોર્સ જોઈ લો. હવે આગળ શું પૂછે છે લોકો? What is the force of repulsion if each sphere is charged double? હવે જો સ્ફિયરને ડબલ ચાર્જ કરવામાં આવે છે, સ્ફિયરને ચાર્જ કેવું કરવામાં આવે છે? ડબલ. એટલે q ડેશ શું થઈ જશે 2q અને ડિસ્ટન્સ અડધું કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ડિસ્ટન્સ ઇઝ હાફ. Distance is half. અડધું કરવામાં આવે છે ડિસ્ટન્સ એટલે r by 2. એટલે હવે એમ ના વિચારતા કે આનો ચાર્જ અડધો કરજો ને આનો ડબલ કરજો ને એટલી મજૂરી ના કરાય. તો સીધો હું આમ લખી શકું કે ચાર્જ ડબલ થઈ ગયો છે એટલે 2q નો સ્ક્વેર 2q into 2q એટલે 2q નો સ્ક્વેર ડિસ્ટન્સ અડધો કરવામાં આવે છે એટલે r by 2 નો સ્ક્વેર. Now શું થશે 4 ઉપર 16 so 16 into kq square by r square એટલે 16 into f એટલે જે પણ તમારો આન્સર આવ્યો એના સાથે તમે 16 મલ્ટીપ્લાય કરી નાખો into 15.21 times 10 to the power minus 3 newton. ઈ તમારો આન્સર. ઈ તમારો આન્સર. બરાબર. આખો ડિસ્ટન્સ ને બધું અડધું કરીને ફરીથી ન કરજો, તકલીફ પડશે. જેમ બને ને એમ આપણે ફિઝિક્સને ઇઝી બનાવવાનું છે, અઘરું નથી બનાવવું આપણે. ઓકે, જોઈ લો. Now next શું કહે છે? હવે એમ કહે છે કે આપણે જે સમ કર્યો 12 એની આઈડેન્ટિકલ સાઇઝીસ છે. સાઇઝીસ કેવી છે? આઈડેન્ટિકલ.
Now a third sphere of the same size but uncharged is brought in contact with the first. એટલે હવે આને સમજો. એટલે હવે ક્યુ લેટ કરી નાખો. આપણો એ છે ક્યુ એ ને આપણે ક્યુ લેટ કરી નાખું અને ક્યુ બી પણ આપણો કેવો છે ક્યુ છે. હવે બીજો છે ને અનચાર્જ છે. અનચાર્જ એટલે 0. હવે કોન્ટેક્ટમાં અ થર્ડ સ્ફિયર ઇઝ brought in contact with the first. એટલે એ અને સી ને ભેગા લઈ અને પછી છૂટા કરે. એટલે આ ક્યુ હતો, આ 0 હતો, તો એના પછી ચાર્જ શું થઈ જશે? q/2 and q/2. ઓકે. એન્ડ ધેન પછી આપણો જે આ સ્ફિયર જે છે એ કોન્ટેક્ટ લાવે છે સેકન્ડમાં. એટલે હવે ચાર્જ એનો q/2 થઈ ગયો છે. એટલે હવે q/2 અને q ના કોન્ટેક્ટમાં આવે છે અને પછી સેપરેટ કરીએ છીએ. તો પછીના ચાર્જ શું હશે? આપણે એક્સરસાઇઝમાં બધું ગણેલું જ્યારે આપણે થિયરી કરતા હતા. એટલે શું થશે? q/2 પ્લસ q/2. અડધો ને લોડ એટલે 3q/2. અહીંયા 2 છે એટલે 3/4 નું ચાર્જ કરીએ છીએ. ઓકે. આ એ હતો, આ સી હતો. પછી એ ઉપર આટલો ચાર્જ આવી ગયો અને સી ઉપર પછી સી અને ડી ભેગા કરવામાં આવે છે. તો સી અને ડી માં આવી રીતે ચાર્જ આવી હશે. બંનેમાં ચાર્જ કેવો આવશે? 3q/4 અને 3q/4. Now what is the new force of repulsion between A and B? એટલે A અને B નું શોધવાનું છે. તો FAB. તો શું થશે? A into QA into QB by R square. ડિસ્ટન્સ સેમ જ છે. ડિસ્ટન્સ કેવો છે? સેમ જ છે જે પહેલા હતું. એટલે હવે K શું થઈ ગયું? QA આપણું શું થઈ જશે? q/2. QB શું છે આપણો? 3q/4 into 1/r square. એટલે આ શું થશે? 3/8. 3/8 kq²/r square. kq²/r square. જોઈ લેજો. આ થશે તમારું FAB. એટલે શું થશે FAB? FAB would be 3/8 of F. F આપણે આ શોધેલો છે અને 3/8 સાથે મલ્ટીપ્લાય કરી નાખો તો આટલો આન્સર ન્યૂટન આવી જશે. very easy. 3/8. જેમ બને ને એમ આપણે सम्सને ઇઝી બનાવશું. ઘડી કેલ્ક્યુલેશન્સ કરવાની જરૂર નથી, સમજવાનું છે ખાલી. જોઈ લ્યો. ને વ્યવસ્થિત લખી નાખજો. Okay. Now let us move further. હવે પિક્ચર આપેલો છે અને આપણને પૂછ્યું છે કે એ કયા ચાર્જ હોઈ શકે. ઓકે, તો એક વસ્તુ સમજો તમે. જો પોઝિટિવ તરફ જાય છે 1 અને 2 એટલે તમે કહી શકશો કે એ નેગેટિવલી ચાર્જ હશે. બીકોઝ નેગેટિવ એન્ડ પોઝિટિવ દે attract each other while negative or positive repel each other. તો જોઈ લો. ને ત્રીજો પાર્ટિકલ જે છે એ નેગેટિવ તરફ જાય છે. કેના તરફ જાય છે? નેગેટિવ તરફ. એટલે એ કેવો હશે? પોઝિટિવલી ચાર્જ હશે. એકદમ સિમ્પલ છે. ઓકે,
Simple. Positive, negative attraction, negative, positive attraction. While in same charges they repel each other and opposite charges attract each other. Okay. અને બીજું એ પણ પૂછ્યું છે હાઈએસ્ટ ચાર્જ ટુ માસ રેશિયો. જો એક વસ્તુ હું તમને કહી દઉં કે જે પાર્ટિકલ હેવી હોય એને ટર્ન લેવામાં બહુ તકલીફ પડે. તમે એમ વિચારો કે એક હાથી આવે છે દોડતો અને એ હાથીને ટર્ન લેવામાં કેટલી તકલીફ પડશે. તો જી ચાર્જનું ડિસ્પ્લેસમેન્ટ વધુ થાય અને જી ચાર્જને ટર્ન લેવામાં તકલીફ પડતી હોય તો એ હંમેશા એનો માસ વધુ હશે. આ બધું કોન્સેપ્ટ આપણે જ્યારે એટમ ચેપ્ટર કરશું ને પાર્ટ 2 એનામાં બહુ ડિટેલમાં આવશે. ઓકે, પણ હમણાં ખાલી સિમ્પલ રીતે સમજજો, એકદમ સિમ્પલ. સો આઈ થિંક હિયર you can say the answer. Okay, no problem. Now let us start 15th. Let me erase everything. જો કાંઈ પણ લખવાનું બાકી હોય તો વિડીયોને પોઝ કરી નાખજો અને તમે લખી શકશો. અને બીજી વાત પણ તમને હું કહી દઉં કે આપણે જે મેથડ અપ્લાય કરેલી છે ટીચિંગ માટે, ઇટ્સ અ વેરી સ્લો મેથડ. ઓકે, વી આર ગોઈંગ એટ ધ સ્પીડ ઓફ ટોટોઇસ. કે બહુ જ ધીમા છીએ આપણે. નાવ 15 આપણા ઘરે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી છે લોકોએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ B is 3 times 10 to the power 3 I cap Newton per coulomb or volt per meter. જો એનો મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી છે એક્સ એક્સિસ તરફ. હવે પૂછેલું છે what is the flux of this field through a square of 10 cm on a side whose side is parallel to yz plane. yz plane વિચારવું પડશે કેવી રીતે આવે. તો સૌથી પહેલા કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ ડ્રો કરો, x y અને આ z. તો આપણો જે સ્ક્વેર જે છે એ yz પ્લેનને પેરેલલ છે. yz પ્લેન એટલે આ આપણો yz પ્લેન છે. કેવો પ્લેન છે? yz પ્લેન છે અને એની પેરેલલ છે સ્ક્વેર એટલે આ આપણું સ્ક્વેર છે. આ આપણું શું છે? સ્ક્વેર. આમ છે આ. ઓકે, yz પ્લેન જોઈ શકો. z એક્સિસ તમારા તરફ આવે છે, x એક્સિસ થી આમ અને y એક્સિસ ઉપર. જો કાંઈ પણ વિચારવામાં તકલીફ પડે તો તમે કોર્નર જોજો, તમારા રૂમનો કોર્નર. કરેક્ટ? અહીંયા દેખાય છે મને. હા, તો તમે તમારા રૂમને જોજો. હવે એમાં પેલા પેલા ન દેખાય. તમે તમારા રૂમનો કોર્નર જોજો તો વિચારવામાં તકલીફ નહીં થાય. સ્ક્વેર શું આપેલો છે? 10 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. 10 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. તો આનો એરિયા વેક્ટર યાદ હશે. હવે એરિયા વેક્ટર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર વચ્ચે એંગલ કેટલો છે? 0. તો ફ્લક્સ શું થશે? ફ્લક્સ y is E dot A એટલે શું છે? EA into cos theta. E શું છે? 3 times 10 to the power 3. એરિયા શું થશે? 100 times 10 to the power minus 4 meter square. cos 0 અહીંયા theta શું છે? 0. cos 0 થઈ જશે 1. એટલે therefore flux would be 345 minus 4 130. flux નો યુનિટ યાદ રાખજો, વેબર. વેબર or ન્યૂટન પર કુલમ into meter square or volt into meter. મેં તમને કીધેલું હતું યાદ રાખવાનું છે ટ્રેનિંગ ઓફ યુનિટ્સ. શું યાદ રાખવાનું
quantity of same physical quantity આપણને આ યાદ રાખવાનું છે. ઓકે, હવે બીજું શું કહે છે? What is the flux through the same square if the normal to its plane makes a 60 degree with x axis? x axis એ 60 ડિગ્રી બનાવે છે એટલે આને ટિલ્ટેડ કરનાખો એટલે આવું થઈ જશે. x થી કેટલો બનાવે છે? 60 ડિગ્રી. ઓકે, 60 ડિગ્રી બનાવે છે. આમ વિચારજો, હવે તમે એમ વિચારો કે ઓબ્ટ્યુઝ છે. ઓકે, તો એ અહીંયાથી લઈ લો એરિયા વેક્ટર, અહીંયા સ્કેલ કરી ને અહીંયા એરિયા વેક્ટર લઈ લેજો. એટલે આ શું છે? એંગલ 60 ડિગ્રી બનાવશે. ટિલ્ટેડ છે. કેવો છે? ટિલ્ટ કરી નાખ્યો છે. એટલે આ 60 ડિગ્રી એટલે phi શું થશે? E a cos 60, E a cos 60 એટલે જે પણ આન્સર આવ્યો એ અડધો થઈ જશે. 30 into 1/2 cos 60 is 1/2 equals to 15 meter. ઓકે, સિમ્પલ. ટિલ્ટ કરી નાખ્યો છે, સ્ક્વેરને શું કરી નાખ્યો છે? ટિલ્ટ કરી નાખ્યો છે. ને એવી રીતે ટિલ્ટ કર્યું છે કે એનો એંગલ 60 ડિગ્રી છે. એટલે આવી રીતે વિચારજો. ઓકે, સિમ્પલ. ઓકે, હવે 16th માં આપણને ક્યુબ કીધેલો છે. 16th માં આપણે શું કીધેલો છે? ક્યુબ એવી રીતે છે કે જેના બધા બેસિસ છે ને પેરેલલ છે. કાર્ટેશિયન કોઓર્ડિનેટ આ z એક્સિસ તમારો, એટલે ક્યુબ આવી રીતે છે. જો આવી રીતે ક્યુબ છે. ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન જેટલી અંદર જશે એટલી ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન બહાર જશે. થિયરીમાં ધ્યાનથી વિચારજો, મેં તમને કીધેલું છે જે પણ અંદર જાય એટલે થશે નેગેટિવ, બહાર નીકળ્યો પોઝિટિવ, એટલે નેટ ફ્લક્સ શું થશે? 0. ફેસિસ, ક્યુબને ફેસિસ કેટલા હોય ખ્યાલ છે? તમે જે રૂમમાં બેઠા છો એ ક્યુબ છે. એ શું છે? ક્યુબ છે. તો ક્યુબના 6 ફેસ હોય મારા ખ્યાલથી. 4 તો દિવાલ, એક ઉપર ને એક નીચે, થઈ ગયા ને 6. તો આ ક્વેશ્ચનમાં એ બધા ફેસીસ એવી રીતે ગોઠવેલા છે કે એ બધા જ ફેસીસ કોઓર્ડિનેટ એક્સિસ સાથે પેરેલલમાં છે. કેવા છે? પેરેલલમાં છે. એટલે ઓટોમેટિકલી સિમ્પલ વિચારજો, ક્યુબ છે, જેટલો ફ્લક્સ એટલે જેટલી ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન અંદર જશે એટલી જ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન બહાર આવશે. એટલે શું થશે? ફ્લક્સ તમારો 0. સિમ્પલ. શું થશે? ફ્લક્સ તમારો 0. ઓકે, જોઈ લ્યો. સેવન્ટીન્થ શું કહે છે આપણને? કે તમારા ઘરે બ્લેક બોક્સ છે અને એમ કહે છે કે આઉટવર્ડ ફ્લક્સ એટલું છે. આઉટવર્ડ ફ્લક્સ એટલે જે ફ્લક્સ બહાર નીકળે છે, પોઝિટિવ ફ્લક્સ. ક્વેશ્ચનમાં એમ આપેલું છે કે ફ્લક્સ તમારો 8 times 10 to the power 3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. ઓકે, એક બોક્સ છે તમારા ઘરે શું છે? એક બોક્સ છે. અને એ બોક્સમાં આ બધી ફ્લક્સ આપેલો છે. What is the net charge inside future? The flux phi
equals to integration of E dot ds equals to q by epsilon naught. તમે કરી નાખજો. અહીંયાનું કાંઈ કામ નથી એટલે શું કરશું આપણે? એટલે ફ્લક્સ બાય શું થશે? q બાય એપ્સિલોન નોટ. શું પૂછેલું છે ક્વેશ્ચનમાં? ચાર્જ પૂછ્યો છે. લખી શકું q ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ 5. એપ્સિલોન નોટ તો કોન્સ્ટન્ટ છે. એપ્સિલોન નોટની વેલ્યુ કેટલી હોય? 8.85 ટાઈમ્સ 10 ટુ ધ પાવર -12. અને યુનિટ શું થશે એનો? કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. બસ નાખી દેજો તો આવી જશે આન્સર. એપ્સિલોન નોટની વેલ્યુ આપેલી છે, પાઈની વેલ્યુ આપેલી છે, સબસ્ટિટ્યુટ કરો તમારો આન્સર આવી જશે. એકદમ સિમ્પલ, જોઈ લેજો. અને બીજું એ પણ પૂછેલું છે, ઇફ ધ નેટ આઉટવર્ડ ફ્લક્સ થ્રુ ધ સરફેસ ઓફ ધ બોક્સ વેર 0. નેટ આઉટવર્ડ ફ્લક્સ 0 છે. ઓકે, could you conclude that there were no charges inside the box? Why or why not? હવે આપણે એમ ન કહી શકીએ કે અંદર ચાર્જીસ હતા જ નહીં સમૂરા, બરાબર ને? બહાર નીકળતી નથી. વી કેનોટ સે ધેટ because there can be equal number of positive charge and negative charge. તો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ઇક્વલ હોય તો નેટ ચાર્જ 0 થઈ જાય. એના આપણે એમ ના કહી શકીએ કે અંદર એકે ચાર્જીસ નથી. ક્લિયર? એટલે જરાક ધ્યાનથી વિચારજો ક્વેશ્ચનને. So next sums we would be seeing in upcoming session. Thank you.